ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ દાવો કર્યો કે સોનિયા ભારતના નાગરિક બન્યા તે પહેલા મતદાર બની ગયા હતા. મતદાર યાદીમાં સોનિયા ગાંધીનું 2 વખત નામ, ચૂંટણી કાયદાનું ઉલ્લંઘન, ભાજપ નેતાએ શેર કર્યા પુરાવા. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણેની કોર્ટમાં કહ્યું, મારા જીવને જોખમ. સાવરકર માનહાનિ કેસમાં આ ખતરો વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, ફરિયાદી નાથુરામ ગોડસેના વંશજ છે. ગોડસેના વંશજોથી રક્ષણ અપાવો. આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રાબાબુ નાયડુ રાહુલ ગાંધીના સંપર્કમાં. પૂર્વ સીએમ જગનમોહન રેડ્ડીનો ગંભીર આરોપ. કહ્યું, રાહુલ આંધ્રપ્રદેશ વિશે વાત કરતા નથી કારણ કે ચંદ્રાબાબુ તેલંગાણાના સીએમ સેવંત રેડ્ડી દ્વારા હોટલાઇન પર સંપર્કમાં. વોટ ચોરી મુદ્દે તેજસ્વી યાદવના આરોપો વચ્ચે મુઝફ્ફરપુરના મેયર ફસાયા. 2 ચૂંટણી કાર્ડ મામલે નોટિસ. ભુજની લક્ઝરી હોટલમાં હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપાયું. દારૂની મહેફિલ માણતા 7ની ધરપકડ. દિલ્હીમાં સ્વિમિંગ પુલમાં નહાવા માટે આવેલી 2 9 વર્ષીય બાળકીઓ પર સામૂહિક દુષ્કર્મની ચકચાર ઘટના બની. પોલીસે કોન્ટ્રાક્ટર સહિત 2ની ધરપકડ કરી. આરોપીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેજસ્વી યાદવના ચૂંટણી પંચ સામે ગંભીર આરોપ. ગુજરાત ભાજપના નેતા બિહારમાં વોટર બન્યા. ગુજરાતમાં ભાજપના પ્રભારી ભીખુભાઈ પટનાના પણ મતદાર. તેજસ્વી યાદવે આને ચૂંટણીમાં મોટા પાયે કાવતરું ગણાવ્યું. એનપીસીઆઈએ 1 ઓક્ટોબરથી યુપીઆઈમાં પિયર ટુ પિયર P2P કલેક્શન રિકવરી સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્દેશ કર્યો. યુપીઆઈથી પૈસા મંગાવવાની રિક્વેસ્ટ નહીં મોકલી શકો. ફ્રોડ અટકાવવા માટે લેવાયો આ નિર્ણય. પહેલવાન સુશીલ કુમારને સુપ્રીમ કોર્ટથી ઝટકો. જામીન અરજી રદ. 7 દિવસમાં કરવું પડશે સરેન્ડર. ટ્રમ્પ સાથે ટેરિફ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતના 400 સૈનિકોએ અમેરિકાની સેના સાથે સૈન્ય અભ્યાસની તૈયારી કરી. બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે આ સંયુક્ત સૈન્ય અભ્યાસ હાથ ધરાશે. જાપાનમાં સતત 16મા વર્ષે વસ્તી ઘટી. 125 વર્ષમાં સૌથી ઓછા બાળકોનો જન્મ. વર્ષ 2024માં માત્ર 6,86,061 બાળકોનો જ જન્મ, જ્યારે 16 લાખ લોકોનું મૃત્યુ થયું. આગામી વર્ષમાં વૃદ્ધોની સંખ્યા યુવાનો કરતાં વધી જશે. બ્રિટિશ વડાપ્રધાને કડક કાર્યવાહી કરી. સ્ટામરે પહેલા ડિપોર્ટ પછી અપીલ નીતિની જાહેરાત કરી. વિદેશી ગુનેગારોને તાત્કાલિક દેશ નિકાલ કરાશે. નિર્ણય સામે અપીલ કરવાનો સમય નહીં મળે. જેલમાં 300થી વધુ ભારતીય કેદીઓ. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરાઓએ યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પને તેમની ધરપકડ કરવાનો પડકાર ફેંક્યો. કહ્યું, ધરપકડ કરીને બતાવો, હું રાહ જોઈ રહ્યો છું. મોડું ના કરતા કાયરો. બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.